નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાના શ્રી ગણેશ થયા છે. પ્રથમ દિવસે જ ચૂંટણી અધિકારીની કચેરીઓ ખાતે રાજકીય માહોલ ગરમાયો હતો. વડોદરામાં ચૂંટણીનો રણસંગ્રામ જામ્યો છે. ફોર્મ ભરવાના પ્રથમ દિવસે જ વોર્ડ નંબર 16, 18 અને 19માં રાજકીય હલચલ જોવા મળી હતી. વોર્ડ નંબર 16માં 3, વોર્ડ નંબર 18માં 2 અને એક અપક્ષ ઉમેદવાર સહિત કુલ 6 ઉમેદવારો દ્વારા 7 ફોર્મ ભરવામાં આવ્યા છે. જ્યારે વોર્ડ નંબર 19માં 2 ફોર્મ ભરાયા છે. આમ પ્રથમ દિવસે જ કુલ 8 ઉમેદવારી પત્રો કચેરીમાં જમા થયા છે. જો કે વોર્ડ નંબર 17માં આજે બોણી થઈ નથી અને કોઈ ફોર્મ ભરાયું નથી. એક તરફ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે તો બીજી તરફ ફોર્મ ઉપાડવા માટે પણ ઉમેદવારોનો ઘસારો જોવા મળ્યો હતો. આજે વોર્ડ નંબર 16 અને 19માં કુલ 21 ફોર્મનું વિતરણ થયું છે. જ્યારે વોર્ડ નંબર 13, 14 અને 15માં 12 ફોર્મ ઉમેદવારો દ્વારા લઈ જવામાં આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટ ફાળવણીને લઈને હજુ પણ પેચ ફસાયેલો હોવાથી તેમના ઉમેદવારો આજે ગેરહાજર રહ્યા હતા. ત્યારે ભાજપ અને કોંગ્રેસ શુભ મુહૂર્ત જોઈને પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારશે એવી રાજકીય વર્તુળોમાં ચર્ચા વહેતી થઈ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.